ઓમ શ્રી પરમાત્મને નમઃ. નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્ધ. મોક્ષનું સ્વરૂપ તથા જાગ્રત સ્વપ્નની સમતાનું નિરૂપણ. શ્રી વશિષ્ઠજી કહે, નિર્મળ આત્મ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થઈ જવાથી જે લૌકિક દુઃખ સુખ રહિત અક્ષય પરમાનંદ પ્રાપ્ત થાય તે મોક્ષ છે. તે શરીરના રહેવા યા ન રહેવાથી પણ સમાન રૂપે ઉપલબ્ધ થાય. આ મોક્ષ સુખમાં સૌનો પૂર્ણ વિશ્રામ થાવ. શ્રી રામચંદ્રજીએ પૂછ્યું, સ્વપ્ન અને જાગ્રત બંને એક સરખા કઈ રીતે હોઈ શકે? શ્રી વશિષ્ઠજીએ કહ્યું, રઘુનંદન, સ્વપ્ન જોનારો પુરુષ સ્વપ્નના સંસારમાં સ્વપ્નના બંધુજનોની સાથે વિહાર કર્યા પછી ત્યાં મૃત્યુને પ્રાપ્ત થાય. સ્વપ્ન શરીરની નિવૃત્તિ સ્વપ્ન દ્રષ્ટાનું મૃત્યુ છે. સ્વપ્ન સંસારમાં મરીને જીવ જ્યારે સ્વપ્નના પ્રાણીઓથી વિયુક્ત થાય ત્યારે જાગ્રત શરીરમાં જાગે અને નિંદ્રાથી મુક્ત કહેવાય. જે સ્વપ્નનો દ્રષ્ટા છે તે સ્વપ્ન સંસારમાં અનેક સુખ દુઃખની દશાઓનો મોહનો રાત દિવસના પરિવર્તનનો અનુભવ કરી ત્યાં સ્વપ્ન શરીરનો ત્યાગ કરે, મરે. પછી નિંદ્રા તૂટી જવાના કારણે નિંદ્રાના અંતમાં તે અહીં શયન સ્થાનમાં જાણે નવો જન્મ લે, જાગ્રત શરીર સાથે જોડાય. ત્યાર પછી આ બધાય સ્વપ્નમાં જોયેલા બંધુ બાંધવો સત્ય ન હતા આવો વિશ્વાસ તેને પ્રાપ્ત થાય. જેમ જોનાર પુરુષ સ્વપ્નના સંસારમાં મૃત્યુને પ્રાપ્ત થઈ અર્થાત સ્વપ્ન શરીરનો ત્યાગ કરી બીજા જાગ્રત સમયના સ્વપ્નનો જોવા માટે ફરી જન્મ લે, એટલે કે જાગ્રત શરીર સાથે જોડાય. તે જ પ્રમાણે જાગ્રત અવસ્થામાં સ્વપ્ન જોનારો પુરુષ જાગ્રત સંસારમાં મૃત્યુને પ્રાપ્ત થઈ બીજા જાગ્રતમય સ્વપ્ન જોવા માટે ફરી જન્મ લે. જેમ એક જાગ્રતમાં મરીને બીજા જાગ્રતમાં ઉત્પન્ન થયેલ પુરુષ પૂર્વના જાગ્રત પ્રપંચના વિષયમાં તે અસત હતું એવી પ્રતીતિને પ્રાપ્ત થતો નથી, તે પ્રમાણે એક સ્વપ્નમાંથી બીજા સ્વપ્નને પ્રાપ્ત થયેલો પુરુષ પાછળના સ્વપ્નમાં સ્વપ્નની પ્રતીતિને પ્રાપ્ત થતો નથી, જાગ્રતની જ પ્રતીતિ ગ્રહણ કરે. આ તેની બુદ્ધિની મૂઢતાનું પરિણામ છે. જેમ પાછળના સ્વપ્નમાં જાગ્રતની પ્રતીતિ ભ્રમ માત્ર, તે જ પ્રમાણે પેલાના જાગ્રતને સ્વપ્ન અસત ન સમજવું પણ મૂઢતા છે. સ્વપ્ન દ્રષ્ટા પુરુષ સ્વપ્નમાં પણ ફરી અન્ય સ્વપ્ન દર્શનનો અનુભવ કરતો રહે તે સ્વપ્નને જાગ્રત રૂપે ગ્રહણ કરે. આ પ્રમાણે જાગ્રત સ્વપ્ન નામની બે અવસ્થાઓમાં જીવ ન તો સ્વતઃ ઉત્પન્ન થાય ન મરે પણ છે, પરંતુ તે તો જાગ્રત સ્વપ્નના શરીરોમાં અભિમાન કરે અને છોડે. આ તેનું જન્મવું મરવું છે. સ્વપ્ન દ્રષ્ટા જીવ સ્વપ્નમાં મરીને આ જાગરણ અવસ્થામાં જાગેલો કહેવાય અને આ જાગ્રતમાં મરી ગયેલો જીવ અન્ય જગાએ જાગ્રત રૂપી સ્વપ્નમાં જાગેલો કહેવાય. આ પ્રમાણે સ્વપ્ન જાગ્રતની સમતા સિદ્ધ થાય. એક સ્વપ્નમાંથી બીજા સ્વપ્નમાં ગયા પછી બીજું સ્વપ્નું પેલા સ્વપ્ન કરતાં વર્તમાન હોવાથી જાગ્રત સમજવામાં આવે. આ પ્રમાણે જાગ્રતમાં મરીને બીજા જાગ્રત રૂપી સ્વપ્નમાં જાગેલા પુરુષના માટે પ્રથમ જાગ્રત અવસ્થા અવશ્ય સ્વપ્ન થઈ જાય. આ દ્રષ્ટિએ જાગ્રત સ્વપ્ન બંને અતીત ઘટના જેવા, વર્તમાન કાળમાં બંનેમાંથી કોઈની પણ સત્તા નથી. આ કારણે તે પરસ્પર એકબીજાના ઉપમાન ઉપમેય બનેલા. વર્તમાન અવસ્થામાં તો સ્વપ્ન પણ જાગ્રત જેવું પ્રતીત થાય, વીતી ગયેલ જાગ્રત પણ સ્વપ્ન જેવું. વાસ્તવમાં બંને અસત છે. માત્ર ચિદાકાશ જ સ્વપ્ન અને જાગ્રત રૂપે સ્ફુરિત થાય. એ રઘુનંદન,
જેમ સ્વપ્નમાં દેખાતા નગર, પર્વત, ઘર વગેરે ચિન્મય આકાશ છે, એ જ પ્રમાણે જાગ્રતમાં પણ આ નગર, પર્વત વગેરે ચિદાકાશમય છે. સ્વપ્ન અને જાગ્રત બંને અંતે વિકલ્પ વિનાના શાંત અનંત એક ચિહ્ન માત્ર શેષ રહી જાય. આ પ્રમાણે તત્વના વિષયમાં વાદ વિવાદ વ્યર્થ છે. હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ.